વિભાગ ડી ના આપણે હવે 16 થી 20 ના દાખલા આપણે ગણીશું. એમાંથી એક દાખલો પૂછાશે. એક દાખલો તમારા વિભાગ ડી માં પૂછાશે. બરાબર છે. ચલો એની રકમ જોઈ લઈએ. સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનો માપ 60 અંશ થાય એવું આપણે સાબિત કરવાનું કીધું છે. બરાબર. તો સાબિત કરો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાનું માપ 60 અંશ થાય. તો પહેલા ત્રિકોણ લઈ લેવાનું. કોઈ પણ ત્રિકોણ નામ આપી દીધું એબીસી. એ સમબાજુ ત્રિકોણ છે. સાધ્ય એટલે સાબિત કરવાનું હોય સાધ્યમાં આવે. બધા ખૂણાનું માપ 60 છે એટલે ખૂણો એ બરાબર 60, ખૂણો બી બરાબર 60 અને ખૂણો સી બરાબર 60 આપણે સાબિત કરવાનું છે. બરાબર. ત્રિકોણ એબીસી દોરી દેવાનો. ત્રણેય બાજુ આપણે સમાન છે. એબી બરાબર બીસી બરાબર એસી. સૌ પ્રથમ પ્રમેય મુજબ બે બાજુ સમાન છે. ધારો કે એબી બરાબર બીસી છે. એબી બરાબર શું છે? બીસી. તો પ્રમેય મુજબ શું લખાય? એબી ની સામેનો ખૂણો આ એબી છે એનો સામેનો ખૂણો શું થશે? સી થશે. બરાબર. એબી નો સામેનો ખૂણો શું થશે? સી. અને બીસી ની સામેનો ખૂણો શું થશે? એ. બરાબર. તો સૌથી પહેલા પ્રમેય મુજબ શું લખાશે કે એબી બરાબર બીસી હોય તો એ સી બરાબર ખૂણો એ થશે. પરિણામ નંબર પહેલું. બરાબર. હવે એ જ પ્રમાણે ત્રિકોણ એબીસી માં બીસી બરાબર એસી હોય તો એસી ની સામેનો ખૂણો કયો થશે? બી થશે. અને બીસી ની સામેનો ખૂણો એ છે તો એ બરાબર શું થશે? બી થશે. ચલો 1 અને 2 ભેગા કરીએ આપણે. એ બરાબર સી છે, એ બરાબર બી છે તો એ બરાબર બી બરાબર શું થશે? સી. એ બરાબર બી બરાબર સી થશે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો શું થાય? 180. બી બરાબર એ છે. બરાબર. સી બરાબર પણ એ છે તો એ કેટલી વખત આવે? 3 વખત. 180 ને 3 વડે ભાગીએ તો દરેક ખૂણો શું થશે? 60. એ ખૂણો 60 હોય તો બી પણ 60 થશે, સી પણ 60 થશે. બરાબર છે. એટલે બધા ખૂણા એ 60, બી 60 અને સી 60 થશે. એટલે કે બધા જ ખૂણાનું માપ શું થશે? 60 થશે. બરાબર. હવે 17મો જોઈએ. ત્રિકોણ એબીસી માં ખૂણા એ નો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે તેમ સાબિત કરો કે એબી બરાબર બીસી. તો આ જે લખેલું છે એ તમારું શું થશે? પક્ષ આપેલું છે. ત્રિકોણ એબીસી માં ખૂણો એ દ્વિભાજક એ નો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે. સાધ્ય એબી બરાબર એસી. તો અહીંયા લખીએ આપણે ત્રિકોણ એબીસી માં એ નો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે. એબી બરાબર એસી આપણે સાબિત કરવાનું છે. હવે દ્વિભાજક દોરીએ એટલે આ બે ખૂણા સમાન છે. આ બે ખૂણા શું છે? સમાન છે દર્શાવ્યું આપણે. બરાબર. ખૂણા એનો દ્વિભાજક એડી એ બીસી ને લંબ છે. લંબ છે એટલે આ ખૂણો શું થાય? કાટખૂણો. બરાબર. આટલું આપણને આપેલું છે. પક્ષમાં જ આપેલું છે. બરાબર. ને આપણે સાબિત કરવાનું છે. તો એડી એ ખૂણા એનો દ્વિભાજક હોય. દ્વિભાજક એટલે આ બે ખૂણા સમાન થાય. આ ખૂણા નામ શું છે? બી એડી અને સી એડી બંને ખૂણા શું થશે? સમાન થશે. બી એડી બરાબર શું થશે? સી એડી. બીજું લંબ છે એટલે એડીબી અને એડીસી બંને શું થશે? કાટખૂણા થશે. બંને શું થશે? કાટખૂણા. હવે આ બે ત્રિકોણોને આપણે શું બનાવવાના છે? સમરૂપ બનાવવાના છે. આ બંને ત્રિકોણને એકરૂપ બનાવવાના છે. તો પહેલો ખૂણો જે છે બી એડી બરાબર સી એડી જે પરિણામ નંબર 1 માં આપણે સાબિત કર્યું છે. એડી બંનેમાં સામાન્ય બાજુ છે અને એડીબી અને એડીસી એ કાટખૂણા છે. તો કઈ શરત? ખૂ બા ખૂ શરત મુજબ બંને ત્રિકોણો શું થશે? એકરૂપ. કયા? એબીડી અને એસીડી. હવે સીપીસીટી એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય. બે ત્રિકોણ એકરૂપ હોય એના અનુરૂપ અંગો સમાન હોય. એને શોર્ટમાં લખવું હોય તો શું લખાય? સીપીસીટી મુજબ. તો એબી ને અનુરૂપ શું કહેવાય? એસી. તો એબી બરાબર શું થશે? એસી થશે. જે આપણે સાબિત કરવાનું છે. ચલો હવે 18મો જોઈએ. બરાબર. એડી એ બીસી એડી અને બીસી રેખાખંડ એબી પરના સમાન લંબ છે તો સાબિત કરો કે સીડી એબી ને દુભાગે છે. બરાબર. એમાં તમને આ રીતે ત્રિકોણ દોરેલો આપેલો જ છે. જો આમાં શું લખ્યું છે? એડી. આ જે એડી જે છે ને આ એડી અને આ બીસી આ બંને જે છે એડી અને આ બીસી એ બંનેના માપ સમાન છે. પણ કોના પરના લંબ છે? એબી પરના લંબ છે. લંબ છે એટલે અહીંયા કાટખૂણો બનાવ્યો. આપણે કાટખૂણો આપેલો છે. આવું આપણે પક્ષમાં ઓલરેડી આપેલું છે. આપણે સાબિત શું કરવાનું? સીડી એ એબી ને દુભાગે છે એટલે મતલબ ઓ એ એબી નું મધ્યબિંદુ થવું જોઈએ અને સીડી નું મધ્યબિંદુ થવું જોઈએ એવું આપણે સાબિત કરવાનું કહે છે આપણે. તો આપણે કરવાનું શું? સૌપ્રથમ કે સૌપ્રથમ આ બંને તો બે રેખાઓ છે એટલે આ બંને અભિકોણ જોડ થાય. બરાબર. આ ખૂણો કાટખૂણો અહીંયા આપેલો છે લંબ છે એટલે ના બાજુ સમાન આપી છે એટલે કઈ શરત? ખૂ ખૂ બા શરત થશે. બરાબર. તો હવે એની માહિતી આપણે કેવી લખવાની જોઈએ. ચલો બીઓસી અને એઓડી હવે અભિકોણ મેં તમે કીધું એ અભિકોણ છે. ઓબીસી અને ઓએડી બંને કાટખૂણા હતા અને બીસી અને એડી આપણે સમાન પક્ષમાં આપેલું છે. બંને બાજુઓ સમાન છે. સમાન બાજુના લંબ છે એટલે આપેલું છે. ખૂ ખૂ બા શરત મુજબ ઓબીસી અને ઓએડી બંને સમાન થશે. હવે જો ઓબીસી એટલે આ ત્રિકોણ અને ઓએડી આ બંને સમાન થશે. બરાબર. હવે સીપીસીટી મુજબ શું લખાશે? તો ઓબી બરાબર શું કહેવાશે? ઓએ કહેવાશે. ઓબી બરાબર શું કહેવાશે? ઓએ. અને ઓસી બરાબર શું કહેવાશે? ઓસી બરાબર ઓડી. બરાબર. ઓબી બરાબર ઓએ હોય, ઓસી બરાબર ઓડી હોય એનો મતલબ શું થયો? એબી નું મધ્યબિંદુ શું થશે? ઓ થશે અને સીડી નું મધ્યબિંદુ શું થશે? ઓ થશે. બંનેનું મધ્યબિંદુ ઓ હોય એનો મતલબ શું થયો? સીડી એ એબી ને દુભાગે છે જે આપણે સાબિત કરવાનું છે. ચલો 19મો જોઈ લઈએ.
એબી સમાંતર સીડી છે, ઓ એ એડી નું મધ્ય બિંદુ છે. એટલે આપેલું છે આપણે પક્ષ સમજવાનું, આટલું શું સમજવાનું? પક્ષ. જે તમને માહિતી આપેલી છે પેપરમાં કઈ ના આવડે તો આ રકમ નહીં ઉતારવાની, અહીંયા પક્ષ લખવાનો અને સાબિત કરો કે લખ્યું છે સાધ્યમાં લખવાનું. બે વસ્તુ સાબિત કરવાનું કીધું છે. એઓ બી એકરૂપ ડીઓસી અને ઓ એ રેખાખંડ બીસી નું મધ્ય બિંદુ છે અને આકૃતિ આપણે દોરી નાખવાની. પછી આપણે આગળ દાખલો કરવાનો. બરાબર, રકમ નહીં ઉતારવાની. પેપરમાં જઈને તમારે શું કરવાનું? આવો કોઈ બી પ્રશ્ન પૂછે તો આટલું જે આપેલું હોય એને પક્ષમાં લેવાનું, સાધ્ય સાબિતીમાં લખવાનું, સાધ્ય જે સાબિત વાળું જે છે સાધ્યમાં લખવાનું અને આકૃતિ દોરી નાખવાની. બરાબર, પછી આપણે સાબિતી કેવી રીતે કરવાની તમને અહીંયા સમજાવું. બરાબર, ચલો હવે અહીંયા જુઓ. આ જે આપણે તે પક્ષમાં લખી દીધું છે, ઓ એ એડી નું મધ્ય બિંદુ છે, એઓ બી અને એકરૂપ ડીઓસી અને ઓ એ રેખાખંડ બીસીનું મધ્ય બિંદુ સ્થાપિત કરવાનું કીધું છે. હવે આ બંને સમાંતર છે. જો એ બી સમાંતર સીડી, આ એની છેદિકા થઈ. બરાબર, તો આ શું બન્યું? ઝેડ બન્યું. ઝેડ બન્યું એટલે આ ઓ બી એ અને ઓસીડી બંને સમાન થશે. બરાબર, ઓબીએ અને ઓસીડી સમાન થશે. જો બે આપણે લખ્યું છે ઓબીએ અને ઓસીડી બંને યુગ્મકોણની જોડ છે. બીજું આ લઈએ, ઓ એ બી અને ઓડીસી એ પણ યુગ્મકોણ આવું તો ઝેડ બનશે. આવું ઝેડ બને છે. બે સમાંતર રેખાના ઝેડ બને એટલે યુગ્મકોણની જોડ કહેવાય. આ બંને ખૂણા શું કહેવાય? સમાન કહેવાય. આ બંને ખૂણા સમાન થશે. ઓડીસી અને ઓ એ બી બંને સમાન થશે. એ આપણે અહીંયા લખ્યું ઓ એ બી અને ઓડીસી બંને સમાન થશે. બીજું આપણને ઓલરેડી આપ્યું છે તો ઓ એ સીડી નું મધ્ય બિંદુ છે, તો ઓડી બરાબર ઓ એ આપણને આપી દીધું છે, તો ઓ એ બરાબર ઓડી જે આપણે પક્ષમાં આપેલું છે. બરાબર, તો કહી શકાય ખૂબા ખૂણો અને બાજુ. ખૂબા શરત મુજબ બંને ત્રિકોણ શું થશે? એકરૂપ. એઓ બી અને ડીઓસી સમાન થશે. જે આપણું સાધ્ય નંબર 1 જે આપણે સાબિત કરવાનું પહેલા નંબરનું હતું એ. હવે સીપીસીટી મુજબ શું કહેવાય? ઓબી ને અનુરૂપ શું છે? બાજુ. ઓબી ને અનુરૂપ ઓસી છે. બરાબર, ઓબી બરાબર શું છે? ઓસી. તો ઓ એ બી અને સી થી સમાન અંતરે છે એટલે ઓ એ બીસી નું શું કહેવાય? મધ્ય બિંદુ છે તેમ કહેવાય. ઓ એ બીસી નું મધ્ય બિંદુ છે તેમ કહેવાશે. ચલો હવે 20મો દાખલો જોઈએ. વિશ્વમાં એવું છે તો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેના સામેના ખૂણાઓ પણ સમાન છે તેમ સાબિત કરો. બે બાજુઓ સમાન આપેલી છે અને તેના સામેના ખૂણા સમાન છે તેમ સાબિત કરવાનું કીધું છે. તો જો હવે કોઈ પણ ત્રિકોણનું નામ આપ્યું નથી એટલે આપણે ત્રિકોણ એબીસી લઈ લીધું. આપણે એમાં બે બાજુ કઈ એબી અને એસી સમાન છે એવું લખી દીધું છે. આપણે આપેલું છે ને બે બાજુઓ સમાન છે એનો મતલબ શું? તો એબી બરાબર એસી લઈ લીધું છે અને સાબિત શું કરવાનું છે? બી બરાબર સી સાબિત કરવાનું છે. બરાબર, તો હવે આ સાબિત કરવા માટે સૌથી પહેલા તો બે ત્રિકોણ રચવા માટે એ નો દ્વિભાજક બીસી ને ડી માં છેદે છે એવું લખવાનું છે. પહેલા સૌથી પહેલા એ નો દ્વિભાજક ખૂણા એ નો દ્વિભાજક બીસી ને ડી બિંદુમાં છેદે, જ્યાંથી બે ત્રિકોણ રચાશે, એબીડી રચાશે અને એસીડી રચાશે. હવે એ બંને વચ્ચે એકરૂપ કેવી રીતે બનાવવાનું એ આપણે જોઈ લઈએ. બરાબર, એકરૂપ કેવી રીતે બનાવવા જોઈ લઈએ. ચલો એબી આમાં જોઈએ. જો એબી બરાબર એસી તો આપણે આપેલું જ છે. બરાબર, અને આ ખૂણો દ્વિભાજક છે એટલે બંને ખૂણા શું થાય? સમાન થાય. એટલે ખૂણો સમાન થઈ ગયો. આ બે ખૂણા અને એડી બંનેમાં સામાન્ય બાજુ છે તો બાજુ ખૂણો બાજુ, બીજા ત્રિકોણના બાજુ ખૂણો બાજુ સમાન હોય તો બંને ત્રિકોણ બાકુબા પ્રમાણે શું કહેવાય? એકરૂપ કહેવાય. એ જ વસ્તુ આપણે અહીંયા પ્રમેયમાં સાબિત કર્યું છે. જો એબી બરાબર એસી જે પક્ષમાં આપેલું છે, એબી બરાબર એસી પક્ષમાં આપેલું છે. બીએડી અને સીએડી બંને દ્વિભાજક છે એટલે બંને ખૂણા સમાન છે. એડી બંનેમાં સામાન્ય બાજુ છે માટે બાકુબા પૂર્વ ધારણા પરથી લખી શકાય કે એબીડી બરાબર શું થશે? એસીડી. હવે અનુરૂપ ખૂણા બી ને અનુરૂપ ખૂણો શું થશે? સી. તો સીપીસીટી મુજબ આપણે શું લખાય? બી બરાબર સી. એટલે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન છે. બીજું આપણે આવતા વિડીયોમાં જોઈશું.